નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે. સાથે તમારી સમસ્યાનું નિરાકરણ પણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવોમાં જેમ બેને વાત કરી એમ આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા જોઈએ છે, 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જોઈએ છે. તમારા દરેક મૂંઝવણનો સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધાની ચર્ચા સાથે આપણે પહેલા તો વાત કરવાની છે પંચાંગની, પછી દિન વિશેષ ને પછી ચોઘડિયા લઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 21/4/2025 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, જેઠ વદ દસમ છે. ચંદ્ર છે એ મેષ રાશિમાં છે. મૂળાક્ષર અ, લ ને ઈ છે. અશ્વિની નક્ષત્ર છે. અતિગંડ નામનો યોગ અને વિષ્ટિ નામનું કરણ છે. વિછુડો કે પંચક ની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મિથુન રાશિમાં છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સવારે 5:53 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:27 કલાકનો છે. તમે ચંદ્રોદય જોશો તો 2:35 નો ચંદ્રોદય ને ચંદ્રાસ્ત 3:12 નો થશે. અભિજીત મુહૂર્ત જે 12:14 થી 1:08 છે. રાહુકાળ 9:16 થી 10:59 છે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ પ્રકારની નાની મોટી કામગીરી નહીં કરવાની, લાંબી મુસાફરી નહીં કરવાની. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને આગળ વધવાનું. રાહુકાળમાં થાય એમાંય શનિવારી રાહુકાળમાં તો જરાય નહીં. બહાર ક્યાંક લાંબે મુસાફરી કરવા જવો તો શનિવારી રાહુકાળમાં ક્યાંય ના જવાય. ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે તો ચાલશે, પણ કોઈ માંગલિક કાર્યો નહીં થાય. ફરી એકવાર, માંગલિક કાર્યો કરવા માટે આપણે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય ના થાય તેનું ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે વાર શનિવાર છે. હનુમાનજીને આંકડાની ફૂલની માળા અર્પિત કરો, બહુ જ સારું ફળ મળે. કાલે હનુમાનજીને એક આંકડાની માળા ચડાવો, ચપટી સિંદૂર ચડાવો. સાથે શ્રી સંકટ મોચનનો પાઠ ભગવાનને કાલે કરજો. એનાથી તમને ખૂબ લાભ રહેશે. તમને લાભ જોવાશે. આટલું કરીશું તમે કાલે દિવસ સારો જશે. કોઈ કામ અટકતું હશે તે પૂરું થશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. તો જે પ્રથમ ચોઘડિયું છે એ શુભ છે. સવારના 7:35 થી 9:17 કલાક. બીજું 2:22 થી 4 કલાકનું અને ત્રીજું અમૃત ચોઘડિયું 4 થી 5:46 કલાકનું. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:27 થી 8:46. બીજું શુભ ચોઘડિયું 10:04 થી 11:22 અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:22 થી 12:42. આ રાત્રિના ચોઘડિયા છે. એટલે કે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા જોઈને કરો તો ફળ સારું મળશે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા તમને ખૂબ સારું ફળ આપે છે, લાભદાયી રહે છે. તો સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા જોવાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની ચર્ચા કરો. હવે ત્રીજું ભુવન, ત્રીજું સ્થાન, ત્રીજું ઘર. આપણા જ્યોતિષમાં 12 ઘરની વાત કરી છે.
12 ઘરમાંથી કાલે બીજા ઘરની વાત કરી, આજે ત્રીજા ઘરની વાત કરીએ. ત્રીજા સ્થાનમાં કેવા ગ્રહો સુફળ આપે? ત્રીજું સ્થાન કોનું કહેવાય? હવે ત્રીજું સ્થાન છે ને પરાક્રમ સાહસનું સ્થાન કહેવાય. તમારા ડ્રેસિંગ સેન્સ, તમારી પર્સનાલિટી નું સ્થાન કહેવાય. અમુક લોકો કોઈક સાહસ કરવા જાય છે અને લોચો થઈ જાય છે. તેની પાછળ મુખ્ય કારણ કે જ્યારે તમે કોઈ સાહસ કરવા જાઓ અને તમારા ત્રીજા સ્થાનમાં કોઈ પાપગ્રહ નબળો કે નીચનો થઈને બેઠો હોય તો એ તમને એવું ફળ નથી આપતો જેવું આપવો જોઈએ. મહેનત કરો તો પણ ફળ નથી મળતું, ધાર્યું કામ થતું નથી. તો આ બધું જે જોવાય ને ત્રીજા સ્થાનથી જોવાય. ત્રીજા સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠો છે, તે પાપગ્રહના કારણે આ વસ્તુ બને. ત્રીજા સ્થાનમાં કોઈ એવું વસ્તુ જેમ કે શનિ રાહુ, મંગળ રાહુ, સૂર્ય રાહુ, ચંદ્ર રાહુ, કોઈ આવા પાપગ્રહો બેઠા હોય તો તમને આ વસ્તુની તકલીફ થાય. તમે જે કામ કરો ને એમાં સાહસ કરો પણ સફળ ના થાવ. તો આ વસ્તુ છે પાપગ્રહોની યુતિ કે પાપગ્રહ ત્રીજે કોઈ પણ સારા નહીં. ત્રીજે મંગળ બેઠો હોય તો ભાઈ બહેન જોડે ઝઘડા કરાવે, સગા ભાઈ બહેન જોડે. અમુક તમે જો ભાઈ બહેન જોડે ઝઘડા થતા હોય છે, સગા ભાઈ એકબીજા ઉપર કેસ કરે છે, સગા ભાઈ એકબીજાથી બોલતા નથી, બે ભાઈ બહેન જોડે ડખો છે. તો ત્રીજે મંગળ છે ને એ ભાઈ બહેન જોડે ડખો કરાવડાવે, ભાઈ બહેન જોડે વેર કરાવડાવે. એટલે ત્રીજા સ્થાનમાં મંગળ બેઠો હોય ને એ પણ સારો. તો સારું શું? ત્રીજે સૂર્ય હોય ને બહુ જ સારો. ત્રીજે મંગળ ઊંચનો થઈને બેઠો હોય બહુ જ સારો. સાહસિક હોય માણસ, બાહુબલી જે કહેવાય સૂર્ય, ત્રીજે સૂર્ય અને મંગળ હોય ને તે માણસને બાહુબલી બનાવે, સાહસિક બનાવે. કોઈક ને કહે કે ભાઈ જા ગામમાં ત્યાં જઈને પેલા મારે તો મારી આવે, બિંદાસ મારી આવે, કોઈના ડરે નહીં, નડે નહીં. એમ બાહુબલી હોય, એકદમ ખંતીલો, 100 જણને પાડવા છે તો પાડી દે એવો બાહુબલી. ત્રીજે સૂર્ય કે મંગળ કાં તો સૂર્ય મંગળ સાથે હોય. જાબાજ, નિડર વ્યક્તિત્વ ધરાવતો માણસ હોય. ત્રીજા સ્થાનમાં શુક્ર બહુ સારો હોય. આમ તો ત્રીજે શુક્ર ફળ નથી આપતો, પણ જો ત્રીજે શુક્ર હોય ને તો એ માણસની ડ્રેસિંગ સેન્સ ખૂબ સરસ કરાવડાવે છે. એટલે કે જે માણસ કપડાં પહેરે ને બધાને એટ્રેક્ટ થાય. આમ એની ડ્રેસિંગ સેન્સથી લોકો પ્રભાવિત થાય. તો ત્રીજું સ્થાન બહુ મહત્વનું સ્થાન કીધું છે. ત્રીજા સ્થાનમાં કોઈ પણ પ્રકારના શુભ ગ્રહ માણસના જીવનમાં સારો પ્રભાવ આપે. ત્રીજે કોઈ શુભ ગ્રહ બેઠો હોય તો એના જ્ઞાનમાં પણ વધારો કરે. જે લોકોને ફેશન ડિઝાઇનરમાં આગળ વધવું છે, એટલે કે જે લોકોને ફેશન ડિઝાઇનિંગ કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં આગળ વધવું છે તેના માટે ત્રીજું સ્થાન જોવાનું હોય. ત્રીજું અને નવમું સામસામેની દ્રષ્ટિવાળું થાય તો પણ ચાલે, બીજે કે નવમે પણ ચાલે. તો આ બધું ખાસ જોવા જેવી બાબત છે. આનાથી ઘણી સારી તમને વસ્તુઓ જાણવા મળે છે. તો ત્રીજું અને નવમું સ્થાનથી માણસને એના કપડાની એટલે કે એની ડ્રેસિંગ સેન્સ આપણે જોઈ શકીએ છીએ. કેવી પર્સનાલિટી હશે તે પણ જોઈ શકીએ છીએ. ત્રીજે સૂર્ય બુધ હોય તો માણસ સરકાર સાથે બહુ સારી જગ્યા ઉપર કામ કરતો હોય, તે પણ આપણે જોઈ શકીએ છીએ. માટે ત્રીજા સ્થાનને આમ જોવા જાવ તો ઘણું સારું કીધું છે. પરાક્રમ, સાહસ, ભાઈ બહેન અને તમારા વ્યક્તિત્વનું સ્થાન કીધું છે.
એટલે કે તમારી પર્સનાલિટી નું સ્થાન કીધું છે. તો આજે આપણે વાત કરી ત્રીજા ભુવનની. આવતીકાલે ચોથા ભુવનમાં, ચોથા ઘરમાં શું હોય, શું ના હોય, કેવા લાભ આપે તેના વિશે ચર્ચા કરીશું. હાલમાં આજે આટલું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ વાળાને કાલે દ્રષ્ટિકોણ બદલાયા કરે. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ છે, વિચારવાની શક્તિ છે, તો એ દ્રષ્ટિકોણ બદલાય. હળવાશની પણો અનુભવી શકો છો. લોકોને માફ કરવાનું રાખજો, માફી આપવાનું રાખજો. લોકોને નાની મોટી ખટપટ રહેશે, નાની મોટી ખટપીટ રહ્યા કરે. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને બાળપણની યાદો તાજી થાય. બાળપણની વસ્તુથી લાભ થાય. આરામ પૂરતો કરવો, પૂરતો આરામ કરો તો સારું રહે. ઘરનું વાતાવરણ તંગ બને, ઘરનું વાતાવરણ થોડું ઉચ્ચાટન વાળું રહે અને વાતચીત કરતી વખતે થોડીક સાવચેતી રાખવી. કોઈકને કંઈ બોલાઈ ના જાય, આડું અવડું ક્યાંય થઈ ના જાય, ખાસ ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. હવે વાત કરીશું મિથુન રાશિની. હિંમત હારવાની નથી. જે થશે તે સારા માટે અને જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે. હિંમત નહીં હારવાની. પરીક્ષામાં સફળતા મળશે. તારું કામ સફળ થાય. ઓફિસના સહકર્મચારીઓનો સાથ સહકાર મળશે. વેપારમાં થોડુંક સાચવીને કામ કરજો. ક્યાંક નાનું મોટું નુકસાન કે કોઈ બેદરકારીના કારણે નુકસાન ના થાય એનું ધ્યાન રાખીશું ખાસ. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ભેટ સોગાદ મળે. લોકો પાસે વધુ અપેક્ષા ના રાખે. અપેક્ષા છે ને બહુ ખરાબ છે આપતો. એટલે બીજી કોઈ અપેક્ષા નહીં, લોકો જોડેથી રાખો. એ જીવન સાથી જોડે દિવસ સારો જશે, સુંદર જશે. તમારા ખાસ વ્યક્તિ સાથે ફરવાનું થાય. કાર્યશૈલીમાં કોઈ ફેરફાર દેખાય છે. સોનેરી શુભ કલર શુભાંક 1 છે. સિંહ રાશિ કોઈ પણ કામ સલાહ લીધા વગર ના કરશો. સલાહ લીધા વગરનું કામ બધું ખાડે જાય. ઉતાવળિયું કામ નહીં કરીએ, ગેરસમજ ઊભી થઈ શકે છે. નાના મતભેદોને અવગણીશું. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો વેપારી વર્ગથી લાભ છે. વેપારી ક્ષેત્રોથી લાભ છે. એકલા સમય પસાર કરવાનું મન થાય. પર્યાપ્ત ઊંઘ લેવી. ધીરજ અને સંયમ જાળવવું. પોપટી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારી જન્મ તારીખ છે 17/4/75. જી. મારું નામ કૃષ્ણ છે. જી. અને સૌરાષ્ટ્રમાં સુરવાગી મારો જન્મ તારીખ. જી. જન્મનો સમય શું છે? સમય સવારે 8 વાગ્યાનો. જી. તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે અમારે 1-2 મહિના પછી મકાન તૈયાર થઈ જશે તો માટલી મારે ક્યારે મૂકવી, કુંભકળો. જી. હવે જો જે લોકોને પણ આ પ્રશ્નો છે માટલી ક્યારે મૂકવી, તો એક છેલ્લું મુહૂર્ત રથયાત્રાનું છે. જે લોકોને પણ માટલી મૂકવી છે, ઘરમાં ગળો મૂકવો છે, તો આ 27 જૂન સવારના 9 થી 11 નું મુહૂર્ત સારું છે. જે લોકોને પણ માટલી મૂકવી છે એ લોકો આ સમયમાં મૂકી દે. પછી ચતુર્માસ પછી મેળ પડે. એટલે કે દેવ ઉઠી એકાદશી પછી, દિવાળી પછી જે તે સારા કામ કરવા છે આ રથયાત્રામાં કરી દો. દરેક દર્શક મિત્રોને કહું છું,
કોઈ પણ નાનું મોટું માંગલિક કાર્ય ઘરમાં કરવું છે તો રથયાત્રાનો દિવસ એક છેલ્લો સારો છે. પછી ગુરુ પૂર્ણિમા પર માંગલિક કાર્ય ના થાય, નાના મોટા કામ થાય. તો જે લોકોને પણ માટલી, ગળો, કોઈ નાનું મોટું કામ કરવું છે તો રથયાત્રા એ કરી દો. પછી કોઈ એવા સારા મુહૂર્ત નથી. ચતુર્માસ બેસશે, દેવપોઢી એકાદશી થી દેવઉઠી એકાદશી સુધી કોઈ પણ સારા કામ નહીં થાય. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી સંભળાય છે, બોલો. મારા બાબા વિશે પૂછ્યું છે મારે. જન્મ તારીખ? 2/6/96. જન્મનો સમય? સવારે 8:30. જન્મનું સ્થળ? નું ભવિષ્ય કેવું રહેશે ને એને નોકરી શેમાં મળશે? જી. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, રવિવારનો દિવસ, પ્રદોષનો જન્મ છે. હવે છોકરાને છે ને શનિ કેતુ જોડે છે એટલે નોકરીમાં સાહેબ ગડબડ થાય. એને શનિ અને કેતુ કર્મના સ્થાનમાં છે એટલે નોકરી લાગે, છૂટી જાય, પાછી 15-20 દાડા મહિનો ઘરે બેસવું પડે, નોકરી લાગે, છૂટી જાય, આવું બધું થયા કરે. ધંધો કરાવો, સારું રહેશે. અને જમીન મકાનથી લાભ છે, જમીન મકાનને લગતા કામો કરે તો એમાં પણ સફળતા મળે એમ છે. તો એવા કોઈ કાર્ય કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછવું છે. જી. મારા બાબાનો જન્મ તારીખ 19/9/99 છે. જી. ને સ્થળ ભાવનગર. જી. ને સમય 7:30 વાગે. જી. પ્રશ્ન છે એનો લગ્ન યોગ ક્યારે છે કે આગળ વાત આવતી નથી. જી. ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર અને નોમની તિથિ છે. લગ્નમાં સૂર્ય બુધ છે. 7મા સ્થાનનો માલિક ગુરુ શનિ જોડે ખાડે ગયો હોવાથી અને લગ્નમાં ખૂબ વિલંબ અથવા તો અટકાયત આવે. 3 વર્ષ, હજી 3 વર્ષ તમારે જવા દેવા પડશે, પછી છોકરાનો મેળ પડશે. તો 3 વર્ષ જવા દો, પછી લગ્નની વાતોમાં એને રાગ આવી જશે. ત્યાં સુધી દરરોજ જે એને કહો કે ભાઈ પીપળે જળ ચડાવે, ચપટી હળદર નાખીને ચડાવે, ને દર ગુરુવારે એક પીપળે હળદર દબાવવાનું રાખે. આનાથી એને લાભ થશે. વહેલી તકે લગ્નના યોગ થાય. આટલું કરાવજો. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી ભાઈ, બોલો. હા, 17/9/99. જી. 10:06 AM. જી. આણંદ. જી. દીદી માટે પ્રશ્ન છે. જી. અત્યારમાં એ યુકેમાં છે તો ત્યાં સેટ થવા છે, એનું લગ્ન જીવન કેવું રહેશે? જી. વૃશ્ચિકનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, 7મની તિથિ છે. 9મા ને 12માનો બંનેનો માલિક 12મા સ્થાનમાં બુધ બેઠો છે. છોકરી કાયમી પરદેશ રહેશે. ચિંતા મુક્ત રહો, એને બહુ સારું છે. હવે શનિ 7મે ખરાબ છે ને એટલે એનો લગ્ન જીવનમાં થોડો ડખો છે ભાઈ. એક એલેક્ઝેન્ડ્રાઇટ કરીને રત્ન આવે, કાં તો લાજવ્રત જેને કહેવાય. તો એ લાજવ્રત નામનો રત્ન બેનને કહેજો કે પહેરે. એમેથિસ્ટ, અંગ્રેજીમાં એને એમેથિસ્ટ કહેવાય. તો એમેથિસ્ટ નામનો રત્ન પહેરે, એનાથી એને બહુ જ સારું રહેશે. તો આટલું કરાવજો. ચાંદીની ચેનમાં એ પહેરે. શનિ હંમેશા ચાંદીની ચેનમાં હોય, માટે આટલું કરાવો, એનાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. 19/12/2003. જી. સર ઉર્જા. જી. સમય 12:02. જી. એને ભણવાનું હવે પતી ગયું છે. આઈટી કોમ્પ્યુટર એન્જિનિયર કર્યું. હવે MBA કરાવવાનું, નોકરીનું કેવું રહેશે? જી. તુલા રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, ચિત્રા નક્ષત્ર, 11ની તિથિ છે. બહુ સારું. સૂર્ય બુધ 11મા સ્થાનમાં છે, શુક્ર 12મા સ્થાનમાં. ચિંતા ના કરો, છોકરાના આઈટી બાઈટીમાં સરસ કામ એનું સારું ચાલશે. ચિંતા મુક્ત રહો, ભવિષ્ય સારું છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. માતા પિતાથી ધનલાભ બહુ સારો છે, સફળતા મળે, જોશ અને ઉમંગથી ભરપૂર રહો, પરિવાર સાથે મનોરંજન થાય. કાળો શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિને વિશ્વાસ જલ્દી કોઈની ઉપર મૂકવો નહીં, વિશ્વાસઘાત થાય.
જીવનસાથી જોડે દિવસ ખૂબ સારો આનંદમય, ઘરમાં ખુશનુમા વાતાવરણ રહે, શ્વાસને લઈને કોઈ પણ ચિંતા રહે, લાલ શુભ કલર શુભાંક 7. ધનરાશિ, કામમાં વ્યસ્તતા જોવાય, વખાણ થાય, સફળતા અને સન્માન મળે, સારા પરિણામ થાય, મળે લાભ જોવાય, પોપટી શુભ કલર શુભાંક 4. ધનરાશિ, દિવસ સારો છે, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કાર્ય પૂર્ણ કરવું છે પણ થતું નથી, ક્યાંક ને ક્યાંક અટકે છે. મકર રાશિ, કાલે થોડોક દિવસ સારો છે. ભગવાન શનિ મહારાજની પૂજા કરીને કાર્યો કરજો, સમજી વિચારીને નિર્ણય લેજો. જે તે નિર્ણય લો, સમજજો, વિચારજો અને પછી લેજો. શરીરમાં એક પોઝિટિવ એનર્જી તમને મદદ કરશે દિવસ પૂરો કરવામાં. અને હતાશા કે ભ્રમની સ્થિતિ ના બને તેનું ખાસ ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ, ધાર્મિક કામ થાય, સારા કામ થાય, સફળતા મળે નોકરીમાં. દિવસ આળસમાં પસાર થાય, વિશ્વાસનું વાતાવરણ રહે, રાતો શુભ કલર શુભાંક 8 રહે. મીન રાશિ, અધૂરા કાર્ય પૂર્ણ થાય, અનુભવથી શીખવા મળશે. જે થશે તે સારા માટે થશે. જે થઈ રહ્યું છે એ પણ સારા માટે જ થઈ રહ્યું છે. કામની પ્રશંસા રહે, વખાણ થાય. તમારે અત્યારે મેદસ્વીપણું વધે નહીં એનું ધ્યાન રાખજો. વજન ઉપર નજર રાખજો મીન રાશિ, જ્યાં જરૂર છે. આસમાની શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર્શક મિત્રો સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે બેન, આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું આપણે. તો ભાઈ બેને કાઢ્યું છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ. શું સૂચવી રહી છે આ ડિયર એન્જલ્સ અને શું કહે છે આપણે આ ટેરોટ? લખ્યું છે હાર્ડ વર્ક, મહેનત કરવાની, પ્રોડક્ટિવિટી, રૂટીન, બધી વસ્તુ નિત્યક્રમ કરવાની, છોડવાની નથી. 4 દાડા કરીને પછી છોડી દીધું બધું. મહેનત પરિણામ લાભ ક્યારે આપે? જ્યારે નિત્યક્રમ ચાલુ રહે વસ્તુ. બીજું, તમને જવાબદારી, નવી જગ્યાએ નવું સોપાન થાય, નવી વસ્તુઓ મળે તો બધું સારું છે, પણ ફરીવાર મહેનત પુષ્કળ કરવી પડશે અને નિયમિતતા જાળવી પડશે. આટલું કરજો, વરસ સારું જશે. શું કરવાથી લાભ થાય? દર શનિવારે સાંજે 7 કાળા લવિંગ, જેનો પણ કાલે જન્મદિવસ છે, આટલું કરે, 7 લવિંગ શનિ મહારાજને ચડાવે સરસ્વતી તેલમાં ડુબાડીને. બહુ સારું લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે ત્રીજા ભુવનની વાત કરી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.